નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 2026માં આ મહિને આવશે કિસાન યોજનાનો 22મો હપ્તો। ચેક કરી લો તમારું સ્ટેટસ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા પાત્રો ખેડૂતોને વાર્ષિક 6,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। તો 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે। આ રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 21 હપ્તા ટ્રાન્સફર કર્યા છે, જેનો સીધો લાભ લગભગ 9 કરોડ ખેડૂતોને થયો છે। તો નવા વર્ષ પર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે 2026ના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાની અપેક્ષા છે। જો કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। દેશભરના લાખો ખેડૂતોએ આશા રાખી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મો હપ્તો શક્ય તેટલી વહેલી તકે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને સરકારે આ વર્ષના બજેટમાં તેમને ખોરાક આપતા ખેડૂતો માટે ઘણી અન્ય મહત્વપૂર્ણ યોજનાઓ લાગુ કરશે। તો જો આપણે સરકારને હપ્તા આપવાની જૂની પદ્ધતિ પર નજર કરીએ તો દરેક હપ્તો લગભગ દર 4 મહિને જારી કરવામાં આવે છે। આ પદ્ધતિને અનુસરીએ તો સરકારે 19 નવેમ્બર 2025ના રોજ 21મો હપ્તો જારી કર્યો હતો। જો તમે પણ ઈચ્છો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મો હપ્તો તમારા બેંક ખાતામાં યોગ્ય રીતે અને કોઈ પણ સમસ્યા વિના જમા થાય તો ઈ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે। જો તમારું ઈ-કેવાયસી પૂર્ણ થયું નથી તો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થશે નહીં। જી હા મિત્રો, જો ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો મેળવવા માંગે છે તો તેમને તેમના બેંક ખાતાની તપાસ કરવી જોઈએ કે તેમના આધાર નંબર સાથે લિંક થયેલ છે કે નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।